માળું નહીં ભારતો તો આ ભેંસી પાઈ દેજો અને પેલી માછલી ભર દેજો. કોણ કરે બધું? તમે શું તમે કામ કરશો કે તું કરી કોઈ હું છોકરું રમારું. છોકરું નેરવા ન્યાન નહીં ગયા? ના આ તો કરી દે તું બધું. ના ના કરી દો ને, હું આ છોકરું લઈને જઉં ફરવા જવું. ચોકમ ફરવા જાય બાર ઓટો મારી આવું. આજા આને ભાઈ શાકભાજી એ વાત દેજો તાન. હારું જા. હા મોજ છે ડોસી મળી છે ને છોકરા રમાડવાનો સોણે ભરવાનું ને શું કરવાનું બાકી. લસકો તો કરે નાખ્યું. તો ખાલી જ શકું. અમલ, ઓ અમલ, બોલો કાકા. સોઈ તાર માં અરે તો ચોકણો તો કશી હું કરવાનું કીધું કે પાણી ભરાઈ ગયું, સોને ભરાઈ ગયું. હવે શાકભાજી વાટવાનું કીધું. હવે તું એ ફેલ પાક્યો કશું કરતો નહીં કે એ શાકભાજી વાટી દેલો તાન. હું શાકભાજી વાટી દો. હું લાવું કરો. લાય જલ્દી ફટાફટ. તો વકળાર્યું ચપ્પુ તો લાય. હાલું કહો લો એવા તે વાટી દો હેડો. પકડ જરી. તું એ તાર મારું મોરી બધું હા જો મારે જો કા દો મામીને કહી દો. જુઓ એટલે ના કહેવાય એવું બધું. કહી દો બી હાલ જ. નહીં કેવું તું જા હું વાંધો જાય. ઓ બેવાજી બેવાજી હા બોલો હળકા બા. શું છે તા કાકા આ રે તો શાકભાજી વાડે આમાં. ચોકર આ રે આ બે જુઓ. એટલે આ બેમાં જેવું કરો શાકભાજી વાટું નથી દેખાતું હું તને. એટલે આ શાકભાજી વાટવાનું હોય આપણે વાટું પડે તાણ. એટલે ના વાટવાનું હોય વાટું પડે એટલે તમે બહેરાન જેવું ગુલામી કરવા માંડે તો બધું સમય સમય કરી દેવું પડે. તો એટલે એવું સમય અમે જો છો ફરીએ તમારે ચાલે તો એટલે શાકભાજી ના વાટવાનું હોય તમે તો અમે સોને ઉપાડતા હતા. આ તો ભાઈ ઈંડા જોવા જતો હતો એટલે હું કીધું તમે ભેગો થતો જો એવું એમ. પણ હવે તો તમે તો બટાકા વાટવા બેઠા બહેરાન ગુલામી જીતના. હવે બધું કરવું પડે ભાઈ. એટલે ના કરવાનું હોય આ બધું સોને ઉપાડવાનું બધું આપણે કઈ ના આવવાનું તો ભાઈ બહેરું લાયા તો શું કરવા આપણે. હું જોવા જતો ને પેલા તે એમાં હાવું ને એવું કહેતા ખબર હે? હા કે આમાં તો કે સોળી કે ગાય જેવી કે ગાય જેવી. અને પહ ખબર પડી કે એને બે શેકણો હે. હા આ ગુલામી કરવી પડે. જો એ ગાય જેવી તમે ભેંસ જેવા થઈ ગયા. થવું પડે થવું કરે કે શિયા મુહૂર્તમાં હું તો પહેણે એવું તે આવું થઈ ગયું બધું. છોકરો કોઈ કામ કરતો નહીં એ ફેલ પાકે કોઈ કરતો નહીં. એ વખો જ છે ને તમારા દાદાને. આ જોક પૂરેપૂરે વખો હાલ સોણ ભર્યું પાણી ભર્યું અને આવા શાકભાજી વાટો બે તો એકલાને જ રહેવાય પછી. શું કરે તાણ હવે કહો. જો અમે જેવા ફરી આ એંડા જોઈને હવે પછી ગોમમાં બેહવા. તમારે ચાલે ઘેર હેડે એટલે અમારું હેડતું નહીં ઘેર. હારો લેવડો તમે વાટો તા શાકભાજી. હારું જો હા અહીં શેડું વાગતા જજો. મારા કાકો કહેતા હતા કે તમે હવે ખોટા પડ્યા એ ના પડ્યો ને તો સારું હતું. મારે જેવી લાવવાની કાઢી તો કોમ તો કરત કે બધું. આ ધોળી લાવે ને એટલે જ આ બધી ગુલામી કરવી પડે મારે. લાલભાઈ ઘરમાં પૂજવું ઓટો મારવા
પડી ગયું બટાકું એ લે આટલો ચાલશે અમલ અમલ આ શાકભાજીમાં લઈ જજે આટલા આ બાયડી લાયો હો ને કશું કોમ કરતી નહીં અમારા ડૂચા કાઢ નાખ ના સોણ ભર ના વાહણ કહ ના લુગડો ધો બધું કોમ મારે કરવાનું થાય અને હોજ પડે એટલે વાટકો ભરીને દૂધ પી જાય ડાયરેક્ટ તૈયાર હો ગયો કોમ કશું કરવું નહીં આવો કહો લાલભાઈ આવો ભેમજી આવો વાળો આગું આ સરપંચ હું હમણાં ચૂંટાઈને આવ્યો ને તે સિક્કા મારું હો કોમ કરે એમ તમારે શું દેખાય તાન મારે એવું જ છે હું હાલ સોળ ભરીને જ આવ્યો બસ તમારી આવી જ છે હાલ શું કરવા તમે કહો હું કા ભણ્યા હતા તમે શું કરો ભણ્યા હતા તાણ હવે ભણતા ભણી ગયા તા શું કરો એવું છે તાણ અમારે તાણ શું કરશો તાણ હવે કોક કરવું પડશે આ બધું ના ચાલો હા ગુલામી તને તો કરવાની તો કાઢી મિલશી તો ખાસી શું તાણ આપણે ફસાઈ રહ્યા હવે શું કરવાનો કહો ખાલી રોટલા કરતા એકલું નહીં આવડતું ને આપણને બીજું બધું આવડે મને આવડે પાણી ભરવું શાકભાજી વાઢવું એવું સોણે ભરવું શું કરશો તાણ કે પેલા ઘેર જઈએ કના અરખાજીના અરખોજી તો બહુ મોટી મોટી વાતો કરતા હોય હાલમાં જોડે આવ્યા હતા મોટી મોટી ફાડતા હતા ઘેર જઈએ કે બહુ કરે જોતા હેડો એમ કરશું હા તમે નવરાજ છો ને આવો લે હેડો એમાં મકું જી મારા શાક વઘારવાનું પણ આઈને હું વઘારું હેડો એ તો હવે બહેરું કરશે એટલું ના કરો કશું કરતી નહીં હાલ હેડો હોય તો આ વટમાં તો પેલા અહીંયા કઈ ના આવ્યો કે હું કશું કોમ કરતો નહીં આ બૈરા જેવું કોમ આ બૈરા જેવું જ છે કે આ રોકડો મારા વાળવાના હા મહારાજ હું કરવા ખાજી લે કોઈ નહીં બેઠો તો આ તો ખાલી હું કોઈ નહીં આ હાલો ઓઢતા રાખું ના ના તાણ આ તો ખાલી વાળતો થયો તો ડોશી ખેતરમાં જઈએ અને કે હું મુખી એટલે તું બરાબર નો સી દુખી કે ના ના લાલભાઈ એવું નહીં આ તો તાણા બહેરો ના હાલના લે વળાઈ લે આપણે તો આદમી કહેવાય જમ ના વાળીએ તમે કોમ નહીં કરતા હું કદી એવું કદી ના કામ કરું કદી આપણા ગામનો આખો મરદ આર્યો હા અને અત્યારે બળદ જેવી જિંદગી જીવો છો કેવી વાતો કરતો તો આર્યો હા કે હું આ ના કરું હોય ના કરું હજુ રોધવાનું બાકી છે ને ના ના એ તો ડોશી એ ખેતરમાં બધું તું કામ કરતો છે કે હું કશું કરતો નહીં આ તો ખાલી આ બે ત્રણ ઉભો વાગતો તો એ જ હાલ તો ડોશી મને ભણી ગમો હે તે જિંદગી છે તમે જઈ ગયો હું તમારી જિંદગી તો રહેવાનું લાલભાઈ તમે કરો જ છો કે તાન અમે એવું કામ ના કરીએ આ બધું બહેરોના હાલના બાલના ના નહીં પાડીએ કરતા આ શાકભાજી વાળતા તમે અમો સોન ભરતા હતા ને એ તો બધું કરવું પડે સોણ તો આપણે રોપાઈ આયા તા કરવું પડે આવો હાલના વાળશો હાર એક કામ કરો વાડે હવે ધોઈ નાખો પેલો પડવે જ લુગડો આ ધોયેલા ચોક્કસ ધોયેલો બીજો પડે ડોશી છે ધોઈને જ થઈ ત્યાં તો હુંકાવા મેલે તે એટલા હાલ નહીં ધોવો ભેમાજી આપણે જાવું ને એટલા હાલત ધોવા મળશે એ તો અમે ધોવાના દેશે લુગડો હા ના ના પણ સેવા ગામમાં આગેવાન થાય યાર આમ હાબુ લેવા આવ્યા હતા ગલ્લો કે બે હાબુ હા તમે કોમથી આયા તો બોલો અમે તો કોઈ કોમથી આયા નહીં તમારી મર્દોનગી જોવા આવ્યા હતા અમે હવે જોઈ દે ને જોઈ દે આ એડો ઉપડો તાને એડો ઉપડો નહીં હવે આપણે કોઈક કરવું પડશે આ બહેરોથી કંટાળે આવો બધા હે હોવા એટલે એના માટે હોવા પેલા આગેવાનના ઘેર જીએડો આપણો પેલા કરમભાઈ તો હા લેવડો લેવડો કંટાળે આખી જિંદગી જેવી થઈ ગઈ આપણે બૈરા જેવી આ મેલ દો અને કે ડોસી મારશે આઈને એ તો હવે મિલ દે આઈ હાલેડો નહીં હજુ થોડું પાણી આવે થોડું ગેસ હળવા કરી તો વળી પોતું કરી દઉં એટલામાં ચડી જાય હા લે આ આગેવાન આગેવાન હા આવો ભેમાજી પટી જીવ શું પટી એવું કર્યું એટલે અલે કરો તમે પોતું કરું નહીં દેખાતું એટલે પોતું આગેવાન તમે પોતું કરો ચમ પોતું ના આગેવાન કરે તમે પોતું કરો અરે એમાં હું પોતું કરું એમાં હું થઈ ગયું સમ બાયડી જતી રેખું એ પિયર છે એ 2 દાડા હમણાં હા એટલે જ પોતું કરવું પડે જો હાલ શાક મેલું ગેસ ઉપર અને કહું શાક ચડાવ તો કહું પોતું કરી દઉં આવો બેહો આ બાજુ કાટલા એટલે બે દાડી કરો કે પહેલા તાર ના કરો
ના ના બે દા જઈએ એટલે હવે બૈરું પી જાય તો ભાઈ કરવું તો પડે ગંધા તો પડી રહ્યું કેવું લાગે હવે બેહો આવા આવો લાલભાઈ આગેવાન આવું કામ કરો આપણે મામૂલી માણસ કહેવાય અમારો તો હું ભાઈ આવો ચમ હું થયું તમારે મોડ અમે તમારા જોડે આયા હતા કોઈ કોરોના માટે જોશીઓનો ત્રાસ આવી ગયો અમારા ઉપર તમારે તો બધી ખબર જ છે તમે તો રોજ સોણે ભરો હો કચરો વાળો પોતું કરો બધી આ ખબર જોઈ લીધું અમે તમારું એટલે એ તો કરવું પડે હવે ડોશી બે દાડા જઈએ પિયર થી આવું ગંધા તો સારું લાગે ઘર આગળ એ તો કરવું પડે એમાં હું કયો અરે કે રોજ કરો તમે આવું પોતું ના ના હવે કોક દાડો તો કરવું પડે હવે આગેવાન જ પોતું કરે આપણા વગર જ જવાનું કહો આ તો બોનો બધા કરતા તો હશે રોજ એવું નહીં જુઓ બૈરાન કોમ કરાવવામાં કોઈ ખોટું વાત નહીં બરોબર બૈરું ચોક પિયર જ્યું હોય મોઢું પડ્યું હોય તો કોમ કરાવવું એ પડે એવું ના હોય પણ તમારી વાત આખી અલગ તમારે તો બૈરો એવો મળ્યો હોય ને તો કોઈ કીધા જેવું જ નહીં તમારે તો આ તો ડોશી ઘેર નહીં એટલે બધું કરવું પડે એવું ના હોય તે ડોસીને ચમ પિયર મોકલી દીધી તાન એ તો એને ઈકણ રમેલા ને એટલે જેવો બધો હું હમણાં બાજુ મીએ જવાનું હું તમે મોનક ના મોનક તમારું હેઠતું જ લાગતું નહીં બોલો એવું નહીં ભાઈ આ ખાઈ ગોમમાં તમે આગેવાન થઈને ફરો એ જ ઘેર તો કોઈ હેઠતું નહીં તો લાગતું ડોશી આવે એટલે આવજો તમે એક દાડો ચા પાણી કરવા એટલે ખબર પડશે બધી એમ નહીં જોઈ લીધું હાલ ગોમમાં જઈને આવી વાત ઉડે કે આગેવાન પોતું કરે એટલે ભાઈ અમારે તો શું વેલ્યુ રે કશું નહીં એમાં હું ફેર પડે કોમ તો કરવું જ પડે કે હવે તમે હોય કે હું હોય કોમ તો બધું કરવું પડે અરે કો કો હેધરો લાવો તો અમે મોન ને કહ્યું હેધરો જણમ ચા રોટલા કરવા લાવો પણ તમે પોતું કરો એટલે એ હદ આવી રહી કહેવાય એટલે એવું નહીં લાલભાઈ મારા ઘેર કેટલા બધા માણસ આવે તમને ખબર તો હવે આવું ગંધાતું પડ્યું હોય સારું લાગે હવે ડોશી નહીં તમારે પોતું કરવું પડે એમાં હું વળી એમ નહીં મોટા મોટા માણસ આવે ને પોતું કરતા હોય તો કેવું લાગે કશું ના લાગે એમાં હું હોય ડોશી ઘેર ના હોય તો કરવું પડે પણ તમારે તો તમે જે કરો ને એને ગુલામી કહેવાય તમે ગુલામી કરો સારું તમે નહીં કરતા ગુલામી હવે કોક કરો અમારે તઈનું તમારે તો એનું કશું થાય એવું નહીં જો કારણ કે તમે ને તઈને આખી જિંદગી દારૂ પીવામાં જ કાઢી તમે હાથે કરીને તમારા બહેરો મોઢા ચડાયો વાત સાચી તમારી દારૂ પીવા કાઢી પણ હવે કોક કરવું તો પડશે કે દારૂ કે ગુલામી કરવાની કહો કશું નહીં જો બહેરાના તમે ઘડીક બેહો જોડે હારી હારી વાતો કરો થોડો વખોણ કરો બહેરાનો એટલે બહેરું ખુશ થઈ જાય કાઢી મેલે ને તમે ભૂસે મરી એમાં કાઢી ચો મિલવા ના આવે બહેરાને સમજાવવું પડે કે આ બધું હું કરું ને સારું નહીં લાગતું ગામમાં બધો મારી વાતો કરે બરોબર અને એવું ના હોય વાતો કે એવું ના હોય તમારે કામ તો કરાવવું પડે બહેરાન વાતો પણ વાતો હો ગમો કરતા પણ ભાઈ બીજા જે વાતો કરે કે એમાં ઘરવાળો કે આવું કરે પોતું કરે બધું કરે કે તો એ તો કહો તમારે બહેરાન સમજાવવું તો પડે કે હું સમજાઈએ સમજતું જ નહીં ચોક થોડા દાડા ફરવા લેજો હારી હારી વાતો કરો બહેરાને વખોણ કરો તો બહેરું મોની જાય એવું ના હોય સમજતું તો હું જોતું તું તો સમજો ભાઈ તમે સમજાવી તો જુઓ કદી સમજાવવાનો ટ્રાય કર્યો તમે નતું જોયું પેલી વખત રાતે ઉતર્યું તો અમારે ઝઘડો નતો થયો જોયો તો વાત વાપરી હતી છૂટો વાહન આવતો હતો તમારે તો ઘરમાં એવું ના હોય તમે હવે ઘેર જઈ અને બહેરાન પેલા તો ચોક ફરવા લેજો અને એનો વખોણ કરો અને હારી હારી વાતો કરો અને પછી કયો કે હવે હું આવું અડધું કામ તમારે કરવાનું અડધું કામ બૈરું કરે એના જે એના ભાગનું કામ હોય એ બૈરું કરે તમારે કહેવાનું કે ભાઈ હું શેતરનું કામ હું કરે હવે બૈરું શેતરનું કરે ઘરનું કરે તો પછી કંટાળ જ કર તમારે નહીં ઘરનું કરવું કે નહીં શેતરનું કરવું તમારે બસ આખો દાડો દારૂ પીને ફરવું હોય પછી શું હાલત થાય હાલ તો અમે જ કરીએ બધું શેતરનું ઘરનું એ જો કરો હો તમે શેતરમાં જો એટલે શું કરો બે પોટલી પી અને શેટર પાર રખડીને પાછા આવો શું કરો તમે શેતરનું કરતા નહીં ઘરનું કરતા નહીં પછી બૈરું કંટાળો પછી તમને ત્રાસ જ આપે કે એટલે તમે પેલા ઘેર જો બૈરાને વાત કરો કે હવે આજથી હોય ને તું ઘરનું કામ કરજે અને હું શેતરનું કામ કરે આ રીતે સમજાવો એટલે બૈરું મોની જા તમારું હાલો તો ચા બાદ મેલો ચા તો મેળવરાઈ હમણાં ખૂબ મેળશે તમારે મેળવી પડશે એટલે જ ને હવે હાલ શાક ચડે હવે હાલ ચો ચા મેલું તો રોટલા તમારે કરવાના છે કે એ તો બધું હું જ કરે કાલ તો નહીં તે અને રોટલા કરો રોટલી એ તો રોટલી આવડે રોટલા આવડે ભાઈ, વાત બધું કરો. આવડે તમે શું ભરો હું એ ભરું આ કોમ કરે કોમ તો કરે બધા આવો તમે બધી વાત જવા દો હાલ તમે ઘેર જો અને મેં જે કીધું ને એ તમે કરો પછી મને કહેજો તમે બરોબર હારો તો નેડો સેવા જબ્બર ટાઈમે આયા હતા કમ્પ્લીટ પૂતું કરતો તો એ ટાઈમે આયા આ તો સારું કર્યું આજ ગમે તે કરીને વાત વાળી લીધી ને કાર્ય તને આખા ગામમાં વાતો કરો કે આગેવાન ઘેર કચરો વાળમ પૂતું કરે ને બધું કરે પણ હવે ઓર રાખીને કરવું પડશે ને કાર્ય ફેરથી પાડી જાય ને તો હવે આખો તો કોઈ બનું નહીં કાઢી શકું લાય પેલું શાક દાજી જોવા દે હજુ તો મારે વાહણે ધોવાનો કચરો વાળવાનો એ આ મારી નજર આ